આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 13 મે 2026નો કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. હિમંત બિસ્વા શર્મા કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? સાચો જવાબ છે આસામ. બીજો પ્રશ્ન છે, ફાઉસ્ટીનો ઓરો કયા દેશના યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. સાચો જવાબ છે આર્જેન્ટિના. ત્રીજો પ્રશ્ન છે, અન્નપૂર્ણા ભંડાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં. ચોથો પ્રશ્ન છે, દેશનું પ્રથમ કાર્બન શોકિંગ LE3 ક્યાં લોન્ચ થયું છે? સાચો જવાબ છે ભોપાલમાં. પાંચમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 હેઠળ કેટલી પંચાયતોની જાહેરાત કરવામાં આવી છે? સાચો જવાબ છે 42 પંચાયત. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પાદપ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 12 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ લો એમિશન ઝોન કયા શહેરમાં બનાવવામાં આવશે? સાચો જવાબ છે પુણે, મહારાષ્ટ્રમાં. આઠમો પ્રશ્ન છે, સેલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને કાર્યભાર સંભાળ્યો છે? સાચો જવાબ છે અશોક કુમાર પાંડા. નવમો પ્રશ્ન છે, ભારતની અધ્યક્ષતામાં કિમ્બર્લી પ્રોસેસની આંતરરાષ્ટ્રીય બેઠક 2026 ક્યાં યોજાઈ છે? સાચો જવાબ છે મુંબઈ. 10મો પ્રશ્ન છે, મલેશિયામાં આયોજિત ADT પ્લેયર્સ ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ગોલ્ફરે પોતાનું પ્રથમ ખિતાબ જીત્યું છે? સાચો જવાબ છે યુવરાજસિંહ ગિલ. આ હતા 13 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.